એ સત્સંગની અંદર વાત એ સંતની કહેવાની એવી છે કે જે આ મન છે એ મન વર્તમાનમાં રહેવા દેતું નથી અને વર્તમાન ચૂકાવીને આપણને ભૂત અને ભવિષ્ય તરફ નાખી દે છે અને વર્તમાનની અંદર એ સંસ્કારની સ્મૃતિની સાથે તાદાત્મ્ય થઈને એ અભિપ્રાય આપી આપણી અંદર સુખ દુઃખના વમોળોને ઊભા કરી દે છે. બરાબર. એટલે એ જે વમોળો ઊભા કરે છે અભિપ્રાય આપીને, એ અભિપ્રાય ઉપર આપણો ફોકસ જતો નથી. અને ધારો કે જાય તો પણ એ માહિતી જ્ઞાન જે છે એની એટલી બધી પ્રચંડ બેહોશીની અંદર શક્તિ છે કે એ કરે છે શું, તો એના પોતાના વમોળોની અંદર તમને ખેંચી જાય છે અને ખેંચી ગયા પછી તમારી ઉર્જાનો વ્યય કરી દે અને જ્યારે તમને ખબર પડે ત્યારે તો ઉર્જા વ્યય થઈ ગઈ હોય, તમે સલામત ના હો. બરાબર. એટલે એ સલામતી આપણી રે, આપણો ઉર્જાનો વ્યય ના થાય અને એ વમળો આપણને ખેંચી ન જાય એના માટે શું કરવું, એની માટેની તૈયારી શું, એના માટેનું અંતઃકરણ કઈ પ્રકારનું પાત્ર હોય તો એ એની પર ફોકસ પાડી શકે, નહીં તો ન પાડી શકે. બરાબર. તો વર્તમાનની અંદર આપણને પોતાને બધાને ખબર છે કે દેહ વર્તમાન, આત્મા વર્તમાન, વિષયો વર્તમાન. વર્તમાન નથી તો આ મન નથી. કેમ? તો કે મન જો સંસ્કારની સ્મૃતિ સાથે તાદાત્મ્ય ન હોય તો એ વર્તમાનમાં છે. બરાબર. પણ સંસ્કારની સ્મૃતિ સાથે જો તાદાત્મ્યમાં હોય તો કાંઈ ભૂતકાળમાં હોય, કાં ભવિષ્યમાં હોય, કાંઈ તાદાત્મ્ય અભિપ્રાય સાથે હોય, પણ પોતાના સ્વમાં એ ન હોય. બરાબર. તો આ મન જે છે એની ઉપર અભિપ્રાય જ્યારે એ આપવા તત્પર થાય છે, એવી વખતે આપણી અંદર પ્રકાશ પડે, એની આપણી તૈયારી જે કરવી જોઈએ એમાં આપણી કેટલી તૈયારી છે અને આપણે કેટલી એનર્જીને બચાવી છે એ તમને પ્રસંગ આવે ને ત્યારે જ ખબર પડે. પ્રસંગ વગર તમને ખબર પડે નહીં. જેમ એક બાળક હોય એ એમ કે મેં 7 દિવસ રાત ને દિવસ આ પુસ્તક વાંચ્યું છે, મારી ફૂલ તૈયારી છે. પણ એની ફૂલ તૈયારી છે એ આપણને કેવી રીતે ખબર પડે? તેનું રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે. બરાબર. એમ આપણે ખરેખર સાધનાની અંદર આપણો સ્વયંનો પુરુષાર્થ છે એની ખાતરી આપણને ક્યારે ખબર પડે? કે આપણી સામે પ્રસંગ આવે ને તે વખતે આપણને ખબર પડે કે આપણે એમાં સભાન છીએ કે નહીં, અથવા એ વમળ આપણને ખેંચી ગયું છે કે નહીં. એની જાણ ક્યાં થાય? તો એ પ્રસંગ ઘડાય ત્યારે. બરાબર. એટલે જે જીવન મુક્ત સંતો છે એ એમ કહે છે કે જે વખતે પ્રસંગ ઘડાય એ વખતે તમારી અંદર જે આઘાત લાગે અને એ વખતે જો વ્યક્તિ એની સન્મુખ થઈ જાય તો એ કામ કરી શકે. પણ જો એ સમયની ચૂકી જાય તો સમજી લેવાનું કે હવે એના માટે એ જે ડેટા પડેલા છે અંદર વાસનાના બીજના, એને નીકળવા માટે હવે મોકો જોશે, સમય જોશે. કારણ કે બીજો પ્રસંગ આવશે ત્યારે ખબર પડશે, તે પહેલાં એને ખબર પડશે નહીં. જેમ દાદાએ આપણને કહ્યું કે આમને સામને આવી જાય તો ખબર પડે. આમ તો આમને સામને લઈ આવે છે કોણ? તો આપણને ખબર પડે છે કે જે સદગુરુને આશ્રિત આપણે છીએ, જે સદગુરુના આધારના આધારે આપણે હાલવા મથી રહ્યા છે, એ સદગુરુ વ્યક્તિના રૂપની અંદર આવીને અનેક પ્રકારના પ્રસંગોને ઘડે છે અને એ ઘડીને આપણી કસોટીને ચાકડે આપણને ચડાવે છે. અને એ વખતે તમારું મૂલ્ય જો અહંકારનું આવી જાય તો ત્યાં બફર ઊભું કરી લે આ મન અને કરે શું? તો જે પેપર ભરવાનું છે એ તમને ભરવા ના દે. બરાબર. તો વ્યક્તિના રૂપની અંદર જો સદગુરુ વ્યાપીને જો રહ્યો હોય તો, અને તમને સદગુરુ પ્રત્યે પ્રીતિ હોય અને તમને એવું લાગતું હોય કે હું મારા આત્માને જ પ્રેમ કરું છું, મારા અહંકારને પ્રેમ નથી કરતો, તો તમે તૈયાર હર હંમેશા છો.
કારણ કે કયા સમયે કયો પ્રસંગ આવશે એની કંઈ ડેટા ફિટ નથી. કયો આવશે, કયું બીજ બતાવશે એની કંઈ આપણને ખબર નથી. તમને ખ્યાલ હોય તો જે બાળક હોશિયાર હોય એ બાળક એવું હોય કે એ હરીફાઈમાં રહે ખરું, પણ એવી હરીફાઈમાં જેને અગાઉથી એમ કહેવામાં ના આવે કે તમારે આના વિશે બોલવાનું છે, એમ કહેવામાં ના આવે, પણ એને એમ કહે કે અમે ચિઠ્ઠી મૂકશું, બરાબર, અને ચિઠ્ઠીમાંથી તમારે ચિઠ્ઠી ઉપાડવાની અને એ ચિઠ્ઠીમાં જે લખ્યું હોય એના વિશે તમારે બોલવાનું, બરાબર. તો પૂર્વ તૈયારી એ બાળકની કઈ હોય તો કે કાંઈ નહીં, બરાબર. એને તો વેઇટ કરવાનું હોય અને હાથમાં જે ચિઠ્ઠી આવે એને જોવાનું હોય અને એના વિશે એની પાસે જે જ્ઞાન હોય એની જ એટલી જ અભિવ્યક્તિ કરવાની હોય. એની અગાઉથી તૈયારી નથી. જે વખતે એ બોલવાનું કરે ત્યારે એની અંદર જે હોય એ આવે એટલું જ એ બોલી શકે, એનાથી વધારે નહીં. એ ન કોઈને પૂછી શકે કે ન એ વાંચી શકે, બરાબર. તો અહીંયા પણ આપણા બધાની કસોટી એવી છે કે એની પૂર્વ તૈયારી આપણે ન કરી શકીએ. પ્રસંગ વખતે અહીંયા આપણે આવી રીતે તૈયારી કરશું એમ તમને ખબર નથી કે પ્રસંગ ઇમેજને અનુલક્ષીને ઘડાશે એ નથી ખબર, ઈચ્છાને અનુલક્ષીને ઘડાશે એ નથી ખબર, ક્રોધને અનુલક્ષીને ઘડાશે એ નથી ખબર. ગમે ત્યાંથી ગમે તે પ્રસંગ આવશે અને એ વખતે તમારે એ પ્રસંગને તમારે જવાબ દેવા પડશે, બરાબર. તો તમે કઈ રીતે હોવ તો તમે જવાબ દઈ શકો? તો કે એની તમારી પૂર્વ તૈયારી ત્યાં ચાલશે નહીં, તમારી પૂર્વ તૈયારી ત્યાં નહીં ચાલે. બીજું તમે કોઈને પૂછી નહીં શકો, બરાબર. તો એનો અર્થ એમ થયો કે દરેક પ્રસંગ વખતે માહિતીમાંથી કોઈ પણ જ્ઞાન છે એ તમને અહીંયા કામ નહીં આપે, પણ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર જો તમે એલર્ટ હશો અને એ વખતે જે ઘટના છે એની અંદરથી કયો રસ્તો નીકળે એ વિચાર વગર તમે ખાલી કાઢવા માટેના પ્રયત્નમાં આવી જશો તો એ રસ્તો અટપટો હશે છતાંય સરળ થઈ જશે. અને તમે એવી રીતે રસ્તો કાઢશો તો તમે પોતે ખુદ બોલશો કે અમારે ખબર જ નહોતી કે આટલું સહેલાઈથી આ કામ પતી જશે, એમ તમે કહેશો, બરાબર. પણ એ ક્યારે બને છે કે તમે માહિતીના આશ્રિત નથી ત્યારે. તમે સત્તાના આશ્રિત છો, તમે ગુરુને આશ્રિત છો તો તમે પ્રસંગનો જવાબ યથાર્થ રીતે આપી શકો છો. પણ જો તમે માહિતીના આશ્રિત હો, શાસ્ત્રના આશ્રિત હો, કોઈ વિચારના આશ્રિત હો તો તમે જવાબ ના આપી શકો, બરાબર. તો અહીંયા એમ કહે છે કે એ સ્થિતિએ પહોંચવા માટે જેમ તમને કાલે સમજાયું હતું કે પ્રથમ આપણા પોતાના બોડીના આપણો જે અવાજ ઉઠે છે, આપણો જે નાદ ઉઠે છે, એ નાદનો મૂળ સ્ત્રોત ક્યાં છે એને શોધી જાઓ તોય તમને ખ્યાલ આવશે કે એનો મૂળ જે સ્ત્રોત છે એ આપણું છું છે, હું નથી. જોજો, આપણું છું છે મૂળ સ્ત્રોત, એમ, બરાબર. અને એ સ્ત્રોતમાંથી એ જ્યારે હું રૂપે બહાર આવે છે તે પછી જ એની ધ્વનિઓ બહાર અનેક રૂપે નીકળે છે, તે પહેલાં નીકળતો નથી, બરાબર. બીજું એક છે કે તમે નિયમને અહમના કેન્દ્રમાંથી તમે નિયમને બાંધવા જાઓ તો એ નિયમો એવા છે કે જેની અંદર આપણી પાંચે જ્ઞાન ઇન્દ્રિય એનો વિરોધ કરશે અને પૂરજોશની શક્તિથી એ તમારા નિયમોને તોડાવશે. વ્યષ્ટિ અને સમષ્ટિની અંદર એવી ઘટનાઓ ઘટશે કે તમે એ નિયમનને સાચવી નહીં શકો, એમ. કેમ? તો તમારા અહંકારે જે નિયમ ઊભા કર્યા છે એને પોતાની નથી ખબર કે એના બોડીના જે વ્યવસ્થા છે એનું એને જ્ઞાન નથી, પ્રાણની વ્યવસ્થા છે એનું એને જ્ઞાન નથી, આત્મદેવ છે એનું એને જ્ઞાન નથી. એને ખાલી જ્ઞાન છે કે હું આ છું, નામ રૂપવાળા અહંકારે રૂપે હું છું એટલું જ એને જ્ઞાન છે. તો આ અહંકાર એને અંધકારમાં જ ફેરવશે અને નિયમનને તોડાવશે, કારણ કે નિયમ ઊભા કરાયેલા છે, નિયમ સમજમાંથી નથી આવેલા, બરાબર. તો
તો એ નિયમનનો ખીલો તમારી અંદર એને પ્રગટ કરવો હોય, એ અરાજકતાને તમારે દૂર કરવી હોય, તો એને કહે છે તમારી અંતરયાત્રા જેમ જેમ થતી જશે ને તેમ 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 થશે શું, તો કે મૂળ સ્ત્રોત જ્યાં છે ત્યાંથી ધ્વનિનું ભાન થશે, અને જેમ જેમ એ ધ્વનિનું ભાન થશે એમ એમ તમે એકાગ્રતા થતા જશો, તેમ 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 આપોઆપ બોડીના જે નિયમનો છે ને એની રીતે આવશે, પ્રાણ આપોઆપ એની રિધમમાં આવશે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છે એની આવશ્યકતા અનુસાર તમે ગ્રહણ કરશો, વિચારના માધ્યમ દ્વારા નહીં કરી શકો, બરાબર. તો એટલે જ્યારે જે વ્યક્તિ એટલે હદ સુધી જો ગઈ છે તો એની એનર્જી જે છે એ બહિરંગ જેટલી ભટકે છે એટલી એ એનર્જી બહિર નહીં જાય, એ અંતરયાત્રામાં એ જશે, બરાબર. અને જેની અંતરયાત્રામાં ગઈ તો એનો ખીલો ભલે પ્રથમ શ્વાસમાં હોય, ભલે મંત્રમાં હોય, ભલે ગુરુના રૂપમાં હોય, પછી જશે ક્યાં તો કે અરૂપમાં. મંત્ર જશે ક્યાં તો કે લયમાં. ક્યાં લય થશે તો કે એનું લય પણ છૂટમાં જ છે, એનું લય પણ બીજે ક્યાંય નથી, કારણ કે ઉઠ્યું છે કિરણ ત્યાંથી, બરાબર. તો મંત્રના માધ્યમ દ્વારા એ લય સતમાં જ થશે, શ્વાસના માધ્યમ દ્વારા એ કુંભક સતમાં જ થશે, વિચારના માધ્યમ દ્વારા ગયેલો હશે તો વિચારનો વિરામ સતમાં જ થશે. એ વ્યક્તિ જે છે એનો જે આધાર છે ત્યાં જ આપણને એ રાખે છે, અને એ આધારમાં જો કોઈ વ્યક્તિ સ્થિર થતી જાય તો તમે એમ જુઓ તો બહારનું જે અંતઃકરણનું જે પરિબળ છે એ ભલે બે વસ્તુ બતાવતું હોય પણ એ ઊભો રહેશે ક્યાં, તો એને હળવાશ લાગે છે સતમાં, પહેલાંમાં નહીં, એનર્જી ભરાય છે સતમાં, પહેલાંમાં નહીં, બરાબર. એનું એને દર્શન થાય, અને જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને આપણે કહીએ કે આને તું ત્યાગ, તો એ ત્યાગી ન શકે, બરાબર. માણસ ધન ત્યાગી શકે, સમાજ ત્યાગી શકે, વસ્ત્ર ત્યાગી શકે, અન્ન ત્યાગી શકે, બરાબર, પણ અહંકારને ત્યાગી ન શકે. અહંકારને ક્યારે ત્યાગે કે એને એ અહંકારની આમને સામને આવી જાય તો, બરાબર. આપણે આમને સામને નથી આવતા જો, બરાબર. હવે જો આમને સામને કોઈ વ્યક્તિ આવી જાય તો એને ખબર પડે કે મારી અહંકારને પોષતી પ્રવૃત્તિઓ કઈ, એને કોણ પોષાવે છે, તો કે આ મન છે ને એ જ એનું પોષણ કરે છે, આ મન છે એ એનું પોષણ કરે છે. કઈ રીતે પોષણ કરે છે તો એ એનો અભિપ્રાય આપીને પોષણ કરે છે, અને એનો અભિપ્રાય કયો છે તો કે અનુકૂળતા હોય એમાં એનો અભિપ્રાય સારો છે, પ્રતિકૂળતા હોય એમાં એનો અભિપ્રાય ખોટો છે, બરાબર. રાગ અને દ્વેષને ઊભા કરે છે કોણ, તો કે પોતાનો જે આગ્રહ હોય, પોતાની જે અપેક્ષા હોય, અને એ આગ્રહ અપેક્ષા અનુસાર જો સંબંધની અંદર કોઈ વ્યવહાર ન થાય તો એને દ્વેષ થાય, અને એ અપેક્ષા અને આગ્રહ અનુસાર જો વ્યવહાર થાય તો એને એમાં રાગ થઈ જાય, બરાબર. તો રાગ અને દ્વેષ તમે જુઓ, એની અંદર સુખ અને દુઃખના પરિબળો છે એ તમે જુઓ, વિષયોની અંદર રહેલી જે આસક્તિ છે, પસંદગી નાપસંદગી, એ બધું જે પરિબળ છે એ ઊભું કરાવે છે કોણ, તો કે અભિપ્રાય આપીને આ મન, બરાબર. અને એનો અભિપ્રાય આવે છે શેમાંથી, તો કે પોતાના અનુભવમાંથી, પોતાના જ્ઞાતમાંથી આ એને મળે છે, બરાબર. અને આપણે મૂલ્ય કોને આપ્યું છે, આપણી જે માન્યતા છે, આપણું જે જ્ઞાન છે એને આપણે મૂલ્ય આપ્યું છે, તો અજ્ઞાતમાં આપણે પ્રવેશ કરતા નથી, પ્રજ્ઞામાં આપણે પ્રવેશ કરતા નથી. તો હવે મને કહો કે જે ભગવાને કીધું છે, જોજો હવે તમે ધ્યાન દેજો, આપણે દેહથી, અંતઃકરણ એટલે હૃદયથી, બ્રેઇનથી એટલે મગજથી અથવા બુદ્ધિથી આપણે એ પરમાત્માની અંદર અખંડ રત રહેવું છે, સતમાં રહીને સત્સંગ કરીને સત્કર્મ કરવું છે. એ બને ક્યારે, એ બને ક્યારે, જેને આપણે એમ કહીએ કે આ ત્રણ વસ્તુ જેના જીવનની અંદર વણાઈ ગઈ હોય એ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહી શકે, એને આ મન છે એ વર્તમાન ન ચૂકાવી શકે, બરાબર. તો એ બને ક્યારે આપણી અંદર, તો તમને ખ્યાલ હોય એમ કહે છે કે શરૂઆતની અંદર
આપણી અંદર ભાવ નથી, આપણી અંદર ભાવ છે આપણા અહંકારનો, બરાબર. અને એની અંદર ભાવ ફેરવી નાખવાનો છે, કે જેમાં ગીતામાં કહેવામાં આવ્યું છે, મત કર્મ કૃન મત પરમો મત ભક્ત સંગ વર્જિત. હે અર્જુન, જે મારા માટે, જે મારું સ્વરૂપ સમજીને જે કર્મ કરે છે એ મારો ભક્ત છે. જે મારા માટે, જો એમાં વાંચજો, એ આખું શ્લોક સમજજો. અહીંયા ભગવાને કીધું છે, અર્જુન મારો પ્રિય ભક્ત કોણ છે? આમ તો કે આ મારો ભક્ત છે. શું? તો કે જે મારા માટે મારું સ્વરૂપ સમજીને જે વ્યક્તિ કર્મ કરે છે, જેના કર્મની અંદર કોઈ હેતુ નથી, જેના કર્મની અંદર કોઈ હેતુ નથી, એવું જેનું કર્મ છે ને એ મારો ભક્ત છે. બરાબર. તો એનો અર્થ એમ થયો કે સત્કર્મ કેવું કોને? સત્કર્મનો અર્થ થાય નિષ્કામ કર્મ, કોઈ પણ પ્રકારની આસક્તિ વિના કરવામાં આવેલું કર્મ. તમે જ કહ્યું કે હેતુ વિનાનું કર્મ. હવે સત્કર્મ એટલે અકર્મ. એ એવું કર્મ કે જે કર્મનું કોઈ ફળ મળે નહીં, અને એ કર્મ દ્વારા જ તમને જાણી શકો, ઓળખી શકો. બરાબર. જ્યારે સત્કર્મ સિવાય બીજું ગઈકાલે તમે એવું કહ્યું શુભ કર્મ. શુભ કર્મ એ સુવર્ણની બેડી છે અને અશુભ કર્મ એ લોખંડની બેડી છે. શુભ કર્મ કે અશુભ કર્મ એ તમને આ સંસારમાંથી મુક્ત નહીં કરી શકે, અથવા તો પરમાત્માના માર્ગે લઈ જઈ શકે નહીં. પરમાત્માના માર્ગે જવું હોય તો તમે કહ્યું તે પ્રમાણે કે તમારે આપણે મારું કર્મ સમજીને, એટલે ભગવાનનું કર્મ સમજીને, ભગવાનનું સ્વરૂપ જાણીને પછી જે કંઈ કરવામાં આવે તે જ સત્કર્મ. તે સિવાયના બીજા કોઈ કર્મ નહીં, અથવા તો શુભ અથવા શુભ કર્મ. હવે જોજો, હવે ડેફિનેશન લઈ આવો. શુભ ને અશુભ જે કર્મના અર્થ આપણને આપવામાં આવ્યા છે, એમાં શુભ કર્મ તમે કોને કહેશો ને અશુભ કર્મ કોને કહેશો? ડેફિનેશન આપો મને. જે કર્મમાં ફળની અપેક્ષા રાખવામાં આવે છે તે શુભ કર્મ. એટલે કે જે ફળ તો સારું કર્મ છે, બે જો શાંત રહો, બે જે કર્મ છે, શુભ હોય કે અશુભ હોય, બરાબર. પણ તમે અશુભ તમે કોને કહો અને શુભ કોને કહો? સામાન્ય ભાષામાં. હા, બરાબર. હવે એ જ્ઞાન તમારી પાસે આવ્યું ક્યાંથી? બરાબર. હવે જોજો, શુભ અને અશુભ છે ને એ સમાજે આપેલા મૂલ્યાંકનો છે, બરાબર. એની અંદર એમ કહેવામાં આવ્યું છે કે પ્રકૃતિ હોય એ પ્રકૃતિની અંદર અવ્યક્ત જે પ્રકૃતિ છે એના ઐશ્વર્યને પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રની અંદર વેદ વિહિત કર્મ જે કરવામાં આવ્યા છે એની અંદર વેદે બતાવ્યું છે કે જો તમને આ વસ્તુ જોતી હોય તો તમારે આવા શુભ કર્મ કરવાના કે જેથી તમને આ વસ્તુ મળે, બરાબર. અશુભ કર્મ છે કે જેની અંદર આપણને અધોગામીએ ગતિ કરાવે, જેની અંદર અનેક જીવોને આપણે તાપ આપીએ, શોષીએ, એ બધા અશુભ કર્મ છે, બરાબર. આ ડેફિનેશન થઈ કોની? તો આપણે એમ કહીએ કે પ્રકૃતિને સત્ય માનીને એને અનુલક્ષીને જે કર્મની થિયરી આપણને આપવામાં આવી એની અંદર આપણને જ્ઞાન એવું મળ્યું કે આ શુભ અને આ અશુભ, બરાબર. એની અંદર આપણને મળ્યું કે આ પાપ અને આ પુણ્ય, બરાબર. પણ જ્યારે આપણે પ્રક્રિયા ગ્રંથને ગ્રહણ કરીએ છીએ તો ત્યાં એ ડેફિનેશન ફરી જાય છે, ત્યાં ફરી જાય છે. શું છે? તો કે આ જે આપણને શુભ અને અશુભ બતાવ્યું એ સ્થૂળની દૃષ્ટિકોણે, સ્થૂળ પદાર્થ, સ્થૂળ ઐશ્વર્ય અને સ્થૂળ દેહને અનુલક્ષીને આપણને શુભ અને અશુભની જે જ્ઞાન છે, પરંપરા, એ આપણને આપવામાં આવી સ્થૂળને અનુલક્ષીને. એટલે આપણે એમ કહીએ કે ભાઈ જે લોકો અજ્ઞાની છે, જે લોકો ધર્મને નથી માનતા, એવા લોકોને અશુભ કર્મનો ભય આપીને શુભ પ્રવૃત્તિ કરાવવા માટે અહીંયા ભય બતાવી અને આ તરફ પોઝિટિવ વિચારમાં લાવવા માટે, આ તરફ ગતિ કરવા માટે પોતાનું સ્વકેન્દ્ર થોડુંક છોડે
એના માટે આપણને આ માર્ગદર્શન આપણને આપવામાં આવ્યું. બરાબર. જેમ આપણે એમ કહીએ કે બાળ મંદિરનો વિદ્યાર્થી હોય એને ચિત્ર, શબ્દ, સ્લેટ અને પેન ને બધું આપવામાં આવે, પણ એનાથી આગળ જાય ત્યારે એની જરૂર ન હોય. બરાબર. હવે આપણે આગળ આવ્યા છે તો આપણા માટે શુભ અને અશુભ શું, આપણા માટે પાપ અને પુણ્ય શું, તો આપણે ચોખ્ખું કહી શકીએ છીએ કે જે આત્માને પોષે છે, જે આત્માને પોષે છે અને જે આત્મા તરફ ગતિ કરાવે છે એ બધું શુભ, અને જ્યાં અહંકારને પોષે છે અને અહંકાર તરફ ગતિ કરાવે છે ને એ અશુભ. બરાબર. પુણ્ય શું, તો કે જે આત્માને સિદ્ધ કરાવે છે પુણ્ય, અને જે અહંકારને સિદ્ધ કરાવે છે પાપ. બરાબર. હવે તમે જોજો, અહીંયા જીવન મુક્ત સંત કહે છે કે તમારી અહંકારને પોષતી જેટલી તમે પ્રવૃત્તિ કરો છો એ બધાય કર્મ છે એ અસત કર્મ છે, અને એ જ પાપ છે, અને એની અંદર જ અહંકાર પોષાય છે, અને એનાથી તમને પરિધિની મુક્તિ નથી થતી. બરાબર. હવે તમારે પરિધિમાંથી મુક્ત થવું હોય તો તમારે પહેલી પ્રવૃત્તિ આ જે થઈ રહી છે એમાંથી તમારે નીકળી જવું પડે. દેહના સંઘમાંથી નીકળવું પડે. લાગણીવાળા જે ભાવો છે વિકૃત, એ ભાવના સંઘમાંથી તમારે નીકળવું પડે. સમાજે આપેલો જે ઢાંચો છે એ ઢાંચાની જે માહિતી જ્ઞાન છે એ જ્ઞાનથી તમારે છૂટી જવું પડે, અને સાવ એનાથી મુક્ત થઈને સમષ્ટિનો જે લો છે એ લોને આધીન તમારે થવું પડે. બરાબર. આ જે શ્લોક છે એ એટલા માટે પ્રથમ આપવામાં આવ્યો કે તારો જે વિચાર છે એ સ્વલક્ષી છે. બરાબર. તું જે કંઈ કર્મ કરે છે ને એ હેતુ સહિત તારા અહંકારને લક્ષ્યમાં રાખીને તું કરી રહ્યો છે, તારા દેહને અનુલક્ષીને તું કરી રહ્યો છે. બરાબર. હવે એ છોડ અને આવ ક્યાં, તો કે પરમાત્મા માટે હું કર્મ કરું છું. જોજો, પરમાત્મા માટે હું કર્મ કરું છું, બધાની અંદર પરમાત્માને જોઈને હું કરી રહ્યો છું, જેમાં મારો કોઈ હેતુ નથી. એટલે મારો સ્વલક્ષ નથી. અહીંયા લક્ષ છે સામેની આંગળી. બરાબર. અહીંયા લક્ષ છે ઈશ્વર, અહીંયા લક્ષ જીવ નથી. બરાબર. તો એ એમ કહે છે કે એ કર્મ એવું છે જે અકર્મમાં રૂપાંતરણ થાય. એ કર્મ કેવું છે, તો કે એની અંદર હેતુ નથી, એટલે કર્મ તો રહેશે, પણ પરમાત્માને અનુલક્ષીને કર્મ કરો છો એટલે એની અંદર ભાવે હશે, પણ એ થશે શું, તો કે તમને ફળ નહીં આપે, એ અકર્મમાં વયો જશે. બરાબર. સત્કર્મ વાત અલગ છે. જોજો, સત્કર્મ વાત અલગ છે. જે છુમાં આવી ગયો, જે સંત હુંમાંય નથી, છુમાં આવી ગયો, તો એનું કર્મ અહંકાર. એ સત્કર્મ નહીં, છુમા આવી ગોતે. હા, એ કેમાં? એ સત્કર્મ છે. એ સત્કર્મ છે. જે વ્યક્તિ છુમાં આવી ગયો એની અંદર હું નથી. જોજો, હવે સમજો બહુ, એની અંદર હું નથી. વાંસળી હોય એ વાંસળી સ્વયં વાગતી નથી. એ વાંસળી છે ને એ સ્વયં વાગતી નથી. એનો વગાડનારો બીજો છે. એનો વગાડનારો એ બીજો છે. બરાબર. વગાડનારો બીજો છે. વાંસળી બની છે માધ્યમ. બરાબર. અને સૂર છેડીને તમને એના રંગે રંગે છે, પણ છતાંય એ વાંસળી જ્યારે એને છોડી દેવામાં આવે તો એની અંદર ધ્વનિ નથી, એ પાછી નિષ્ક્રિય જ છે. એની અંદર ધ્વનિ નથી, એ નિષ્ક્રિય છે. બરાબર. તો એવી સ્થિતિએ પહોંચેલો જે આત્મા હોય એ જીવન મુક્ત જે સંત છે એનું અખંડ જે કર્મ છે ને એ સત્કર્મ છે. એનું જોવું સત્કર્મ, એનું સાંભળવું સત્કર્મ, એનો વ્યવહાર સત્કર્મ. કેમ? એ જ હાલતો નથી, એને હલાવવામાં આવે છે. એને હલાવવામાં આવે છે, એ ખુદ હાલતો નથી. એ ઉપયોગ કરે છે, પણ જેનો ઉપયોગ એ કરે છે એ એનો ઉપયોગ નથી કરી શકતો. આટલો ફેર છે. બરાબર. તો આપણે તો પહેલાં અહીંયા આવશું. શું? હજી આપણે એ સ્થિતિએ નથી પહોંચ્યા. તો અત્યાર સુધી આપણે સ્વલક્ષી કર્મ કરતા હતા,
હેતુલક્ષી કર્મ કરતા હતા, હવે આપણે કરશું ક્યાં? તો કે બધાની અંદર મારો જ ગુરુદેવ બિરાજેલો છે અને મારા ગુરુના માટે હું આ કર્મ કરું. બરાબર. તો થયું શું? તો કે સ્વલક્ષી જે ભાવ હતા, હેતુલક્ષી જે કર્મ હતા, પોતાના આદર્શ, પોતાની અપેક્ષા, પોતાનો જે આગ્રહ હતો એ છૂટવા માંડ્યો. બરાબર. અને જેમ જેમ એ છૂટતો ગયો, એ આવતો ક્યાં ગયો? તો કે પોતાની અંતરયાત્રા તરફ. કારણ કે પેલો અહમલક્ષી હતો તો સતત દેહ ઉપર હતો, પણ જ્યારે પરમાત્માલક્ષી થયો, ઈશ્વરલક્ષી થયો, ગુરુલક્ષી થયો, તો એની જરૂર પડે ને ત્યારે એ પ્રવૃત્ત થાય છે. પોતાનો હેતુ નથી તો એનો મુવમેન્ટ એટલી નથી, એની જરૂરિયાત એને એટલી લાગતી નથી. જ્યારે સામાન્ય જરૂર હોય ત્યારે એ કાર્યરત થાય છે. બરાબર. તો એનો એટલો ફેર પડી જાય. તો એવું જે મન હોય એ એવું પાત્ર બને. એ કેવું પાત્ર બને? તો હવે બીજાનાની અંદર એ પરમાત્માને જોઈને કાર્ય કરે છે, તો એ અભિપ્રાય શેનો આપશે? બીજાની અંદર પરમાત્માને જોઈને જે કર્મ કરે છે, હવે અભિપ્રાય શેનો આપશે? કારણ કે અભિપ્રાય પરમાત્માનો કયો આપી શકે? બરાબર. અહીંયા સ્વલક્ષી છૂટ્યું. બરાબર. સ્વલક્ષી છૂટ્યું એટલે પોતાનો આગ્રહ, પોતાની અપેક્ષા, પોતાનો આદર્શ બધું છૂટ્યું. જો સદગુરુઓ આશ્રમની અંદર હોય તો બાળકોને શીખવાડે છે બધાની સેવા કરવાનું. બરાબર. જે કહ્યું હોય તમારી પાસે તો તન મન ધનથી સેવા કરો, એમ એને શીખવાડે. છેલ્લે એમ પણ કે પ્રાર્થના કરો પરમાત્મા આગળ. તો શું પ્રાર્થના કરો? તો સર્વે સુખી ન સંતુ. અનંત વિશ્વની અંદર, અનંતની અંદર જે પરમાત્મા રમી રહ્યો છે એ બધાની અંદર શું જાય? તો એ શાંતિ, એ આનંદ, એ પ્રેમ, એ પ્રકાશ વ્યાપી જાઓ, બધાનું ઉત્થાન થાવ, એવી પ્રાર્થના કરે છે. બરાબર. હવે જ્યારે બધાની પ્રાર્થના એ કરે, પોતે ગૌણ થઈ ગયો. પોતે ગુણ થઈ ગયો. હવે પોતે ગુણ થઈ ગયો એટલે પોતાનો આગ્રહ, પોતાની અપેક્ષા, પોતાનું અસ્તિત્વ નથી, તો એના અભિપ્રાય હવે નહીં ઉઠે. એ અભિપ્રાય નહીં આપે. બરાબર. અભિપ્રાયથી મુક્ત થવું હોય, પોતાના સ્વકેન્દ્રથી છૂટી જવું હોય, ભાવની વિકૃતિથી મુક્ત થવું હોય, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધની અંદર જે આસક્તિ છે એ આસક્તિથી મુક્ત થવું હોય, તો પણ વિષયોના અંદર તમે જુઓ તો વૈભવનું જે મૂલ્ય છે એ વસ્તુના પદાર્થોથી તમારે મુક્ત થવું હોય તો સંતે કીધું મારા સાનિધ્યમાં આવ, તન મન ધનથી પરની સેવા કર. કારણ કે બધામાં હું રમી રહ્યો છું, મારી ચિંગારી છે બધાની, બીજા કોઈને છે. બરાબર. તો અહીંયા ધીમે 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 તમારા ભાવોની વિકૃતિ હોય, તમારે વિચાર કરવાનું કેલ્ક્યુલેશન હોય, બધું છૂટી જાય. તમે જોજો એવા સંતનો દ્વાર હોય તો આપણું બધું છૂટી જાય છે. રહી જાય છે શું? તો કે આ માંગણી રહી જાય છે. બરાબર. અને આ માંગણી ગઈ તો એણે આ મનને શાંત કર્યું, એના સંકલ્પોને શાંત કર્યા અને એના અભિપ્રાય ઉઠતા બંધ થઈ ગયા. અભિપ્રાયથી મુક્ત થવું હોય તો ખાલી શાસ્ત્રનો અભ્યાસ, કેસેટ સાંભળવું, માહિતી જ્ઞાનમાંથી એને અભિવ્યક્ત કરવી, તો એ અભિપ્રાયથી મુક્ત નહીં કરે. પણ તમે આમ વેચો ને તો એ મુક્ત થશે. બરાબર. તો વર્તમાનની અંદર એક તો તમને કહ્યું કે ખીલ્લો આપણો નથી, આપણે ખીલ્લે પકડીને અંદર હાલતા નથી. તો અહીંયા પ્રથમ કીધું કે તારી એક સુરતા છે એવા સ્થાન ઉપર રાખ કે એ સુરતામાં રહીને તું વ્યવહારમાં ઉતર. તો અહીંયા આપણે સુરતા એ રાખવી છે કે આપણો જે શરીરની અંદરનો જે ખીલ્લો તમને અનુકૂળ પડતો હોય, સહેલો પડતો હોય, એને પકડો અને પછી બહિરંગ વહો, ત્યાં સુધી નહીં. બરાબર. અને એ વ્યક્તિ જ્યારે સુરતાની અંદર દ્રઢ હશે ને તો એ નિર્ભય છે. ને એમ કે ગમે એટલું પૂર આવે ને, મેં સાંકળ મજબૂત પકડી છે, હું નહીં તણાવ. બરાબર. તમારી સાંકળ, તમારો ખીલ્લો મજબૂત હોવો જોઈએ. બરાબર. અને આ વાત જે તમને કહું છું એ એવી છે કે જેના અનુભવમાં હોય
એને તો હું મારી જાત ઉપર સંશય કરું. પણ જ્યારે સમષ્ટિમાંથી ધ્વનિ ઉઠીને આપણને આ કહે ને તો એમાં સંશય ન થાય. એટલે એમ કહે છે અધ્યાત્મના શિખર ઉપર જેને સર કરવો છે, શિખરને એને ટોચે જવું છે, તો એની આગળ પ્રથમ ખીલો એકાગ્રતાનો મજબૂત જોશે. જ્યાં સુધી એકાગ્રતાનો ખીલો નહીં હોય ત્યાં સુધી આગળ નહીં જશે. બરાબર. એ ક્યારે કે સાધક હાલતા શીખે છે, જેમ બાળક હાલતા શીખે છે અને ચલણ ગાડી પકડે છે, એવા બાળકો માટે એકાગ્રતાના ખીલાની આવશ્યકતા રહે છે. પણ જે વ્યક્તિને આવડી જ ગયું હોય, તો જેને ચાલતા આવડી ગયું, જેમ બાળક ચલણ ગાડીને ધક્કો મારી દે છે, બરાબર, એમ જેને હાલતા જ આવડી ગયું છે, તો એ શુદ્ધતાની સાથે બહિરંગ ગમે એટલો વ્યવહારમાં બેસે તો એને હવે વાંધો ના આવે. કેમ? પેલી નેક છે એની આગળ, એની વિસ્મૃતિ નથી એની આગળ કે જેથી એને તાણી જાય. બરાબર. તમારે જોવાનું છે કે તમારો ખીલો પાકો છે કે નહીં. બરાબર. જો પાકો હોય તો હું નથી કહેતી કે તમે એકાગ્રતા કરો. બરાબર. અને જો તમારો ખીલો કાચો હોય તો હું કહું છું કે એકાગ્રતા કેળવો. બરાબર. એકાગ્રતા વગર ડીપ આર પાર જવું હોય ને તો તમે જઈ ન શકો. જેમ સંત ખાલી છે ને, એને જેમ આપણે એમ કહીએ ને કે આમ આંખ ખોલે તો જગત દેખાય, ને આમ આંખ ખોલે એટલે એનું પોતાનું સ્વરૂપ દેખાય. બરાબર. પણ જગતને હું જોવા જાઉં ત્યારે વચ્ચે વચ્ચે જે હોય બધું મને દેખાઈ ગયું હોય. એમ મારા આત્મા તરફ હું ગતિ કરું ને તો મારી અંદર આર પાર જે આવેલું હોય બધું મને ખબર પડે. કારણ કે એનો પ્રકાશ એટલો છે કે કોઈ વસ્તુને ગુપ્ત રહેવા નથી દેતો, એને પ્રગટ કરી દે છે. બરાબર. ત્યારે આપણી અંદર એ વસ્તુ નથી. આપણે આંખ ખોલીએ છીએ તોય તમે જુઓ કે અહંકારની સાથે ખોલીએ છીએ અને અહંકાર જ આપણી સામે આવીને ઊભો રહી જાય છે. વાસ્તવિક જે પ્રકૃતિ છે એનું યથાર્થ દર્શન આપણે નથી કરી શકતા. આપણે આપણા સંસ્કારનું જ દર્શન કરીએ છીએ, જગતનું કરતા જ નથી. આપણે વ્યક્તિનું દર્શન કરીએ છીએ, એમ કહીએ છીએ કે મેં ગુરુના દર્શન કર્યા, પણ હું એમ કહું છું કે તે તારા સંસ્કારના દર્શન કર્યા, તારા ભાવના દર્શન કર્યા, તારી અંદર જે વિચારમાળા હતી એના તે દર્શન કર્યા, પણ તે ગુરુના દર્શન નથી કર્યા. જો ગુરુ દર્શન એક વખત થઈ જાય, એક વખત થઈ જાય ને તો એને શબ્દની મર્યાદાની ખબર પડી જાય કે શબ્દ નહીં પ્રકાશી શકે આને. એટલે તમને કહું છું કે શાસ્ત્ર દરવાજા સુધી જાય છે, દરવાજાની અંદર પ્રવેશી નથી શકતા. બરાબર. આનંદ, શાંતિ, પ્રેમ, હોવાપણું, મૌનપણું અહીંયા શાસ્ત્ર જઈ શકતા. એ સંકેત આપી શકે, દરવાજા સુધી તમને લાવી શકે, પણ અંદરનું શું છે એનું ભાન કોને થાય? તો કે જે વ્યક્તિ પ્રેક્ટિકલમાંથી ગઈ હોય અને અહીંયા એ વિરમી હોય તો એ એમ કહી દે કે મારા માટે શાસ્ત્ર બહાર ઊભા છે, અંદર છે જ. આપણે ત્યાં સુધી જોવું છે. અને પ્રેક્ટિકલમાં હોય તો જ આપણે જઈ શકશું, નહીં તો નહીં. પ્રેક્ટિકલ જોશે ને જોશે. તમે એક વસ્તુ ઠાન લો કે ભલે જ્યારે જ્યારે સમય મળે, 5 મિનિટ મળે, 5 સેકન્ડ મળે, તમે તમારા ઘરમાં આવી જાઓ. બરાબર. એ ખીલે તમે આવીને 5-10 મિનિટ પર શાંતિથી અહીંયા સ્થિર થાવ અને પછી એને યાદી રાખીને તમે જોવાનું શરૂ કરો તો તમને ખબર પડશે કે જેમ આ ભાઈએ કીધું કે સંસાર દુઃખનો સાગર છે. બરાબર. અને એ દુઃખનો સાગર છે એમ આપણે ન કહી શકીએ. આપણે એમ કહીએ કે અહંકારનો સાગર છે અને અહંકારના સાગરની અંદર અંધકાર સિવાય કંઈ નથી. અહંકારનો જે સાગર છે એની અંદર તાપ સિવાય, અંધકાર સિવાય કંઈ નથી. બરાબર. પણ જે વ્યક્તિને એવું ભાન થયું કે અહંકારનું અસ્તિત્વ જ નથી તો દુઃખ આવ્યું ક્યાંથી? દુઃખ આવ્યું ક્યાંથી? જોજો, હવે સમજો.
શરીર છે એ પરિવર્તનશીલ છે, દેહ છે ને એ પરિવર્તનશીલ છે અને એની અંદર અખંડતા રહેવાની નથી. તમે ગમે લાખ પ્રયત્ન, હું ગમે એટલા પ્રયત્ન કરું, હું એનર્જી સમષ્ટિમાંથી લઉં તો પણ ભલે. જેમ આપણે એમ કહીએ કે યોગ વશિષ્ઠની અંદર એવો દાખલો છે કાકભૂષણડીનો, કે જ્યારે સારી સૃષ્ટિનો પ્રલય થાય ને ત્યારે કાકભૂષણડી જોઈ લે કે પ્રલય શેમાં થાય છે, જલમાં થાય છે, અગ્નિમાં થાય છે, વાયુમાં થાય છે, શેમાં થાય છે, જેમાં થાય છે ને એ રૂપે લઈ લે. બરાબર. અને પછી જ્યારે પાછું સૃષ્ટિનું સર્જન થાય એટલે પાછું પોતાનું શરીર ધારણ કરી લે, એટલે પોતાના અસ્તિત્વને એ મિટાવતા નથી. બરાબર. હું એમ કહું, ક્યાં સુધી આ ચોખ્ખી વાત છે કે શરીર છે એ પણ સમયમાં છે, વિશ્વ છે એ પણ સમયમાં છે, સ્વરૂપ સમયમાં નથી. બરાબર. તો જે સમયમાં છે એના અસ્તિત્વને માનીને હાલવું ને એ અજ્ઞાન છે. એના અસ્તિત્વને માનીને હાલવું ને એ અજ્ઞાન છે. આપણને બધાને ખબર છે કાળે કરીને જવાનો છે. બરાબર. એને બધાય પ્રલય વખત એને જાળવી લો, તો પ્રલય વારંવાર આવવાનો છે અને આને વારંવાર એમાંથી કાઢવાનો છે. તો ક્યાં સુધી આ દેહને ચીપકવું, જે આપણે નથી, આપણું સાધન છે આ. બરાબર. હવે આ સાધનની અંદર જેટલું તમે મૂલ્યાંકન આંકો ને એટલી પીડાઓ, એટલી એ તમારી પ્રવૃત્તિ. પણ જેટલું આનું મૂલ્યાંકન તોડી નાખો તો પ્રવૃત્તિ ઓછી થઈ જાય. એટલે એમ કહે છે કે એમ કે જીવન મુક્ત સંત છે એ દેહ સાધન છે, એ સાધનને કેવી રીતે જાળવવું એને જ્ઞાન છે. એટલે એ વિવેકથી સાધનને જાળવે છે એટલા માટે કે એની ગતિ જે છે એની અંદર આ અરાજકતા ન ફેલાવે, એટલું પૂરતી. બરાબર. પણ તમે જુઓ ને કે જેમ સર્પ છે એ કાચડી આમ શિફ્તતાઈથી ઉતારીને મૂકી દે છે, જૂનું વસ્ત્ર છે એ આપણે શિફ્તતાઈથી ઉતારીને ફેંકી દઈએ છે, એમ જીવન મુક્ત સંત છે એને ખબર પડી કે કાળ મારી સામે આવી ગયો આ શરીરનો, તો એ શિફ્તતાઈથી ઉતારીને એને આપી દે છે. બરાબર. આપણે એ સ્થિતિએ જવું છે. આપણે આને છોડતાય પીડા ન થવી જોઈએ, અને સૂક્ષ્મ દેહ છે વ્યાપકમાં ભળે તો આનંદ રહેવો જોઈએ, એવી સ્થિતિ સુધી જવું છે. તો આપણે જઈશું ક્યારે? પ્રેક્ટિકલ હશે ને તો, નહીં તો પ્રેક્ટિકલ વગર કોઈ વ્યક્તિ એમ કે અમારા અંતઃકરણની અંદર પડેલા બીજોને અમે ખેરવી નાખીએ તો અહંકારથી ખરશે. હવે તમારે જો પ્રેમ હોય તો પ્રેક્ટિકલમાં ઉતરજો, અને નહીં તો પછી જે છે તે. ભાવ અને પ્રેમનું મહત્વ. તમને ખ્યાલ હોય તો એમ કે આમ કેવું છે, ભલે અહંકારનું મહત્વ હોય, હું તો કહું છું ભલે અહંકારનું હોય, એમ કે છે એવું વાલ્યાને કેટલો અહંકારનું મૂલ્ય હતું, એવું શું થયું કે અહંકાર ઉપર કેટલો પ્રેમ હશે. જોજો, આ સમજો. વાલ્યો છે, તુલસીદાસજી છે, સુરદાસજી છે, પ્રહલાદ છે, ધ્રુવ છે, એને અહંકારનું કેટલું મૂલ્ય હતું કે એક શબ્દનું બાણ માર્યું ને, નરસિંહ મહેતા આજના એ બધાને ખાલી એક શબ્દના બાણ માર્યા અને એના અહંકારને આઘાત લાગી. જોજો. બરાબર. અને એ અહંકારને આઘાત લાગી, જીરવી ન શક્યા. બરાબર. તો એ અહંકારને રાખવા માટે, જીવાડવા માટે, એની મહત્તા બતાવવા માટે હરિ તરફ વળ્યા. જો આપણે શું કરીએ, જોજો તમે, એને રાખવા માટે એ હરિ તરફ વળ્યા અને પૂર્ણ થઈ ગયા. તો આપણને તો ખરેખર કોના પ્રત્યે પ્રેમ છે ને એ જ નથી ખબર. આપણને એ જ નથી ખબર કે આપણને ખરેખર કોના પ્રત્યે પ્રેમ છે. મને તો એટલી ખબર હતી કે મારા અહંકાર પ્રત્યે છે, ઓલાને એટલી ખબર હતી કે હું દેહનો લાલુપ છું,
તુલસીદાસજીને એટલે ખબર પડી હું દેહિક છું, મારા દેહ પ્રત્યે મને પ્રેમ છે. આપણને તો એ નથી ખબર કે આપણને કોના પ્રત્યે પ્રેમ છે. જેમ દાદા બોલ્યા આમને સામને આપણે આવ્યા જ નથી, આપણને ખબર નથી કે કેનું મૂલ્ય છે કે જે મૂલ્યના આધારે મારો પરમાત્મા ખોવાય છે. એ જ નથી ખબર. હું કોને પ્રેમ કરું છું કે જેથી મારું પરમાત્મા ગુણ થઈ જાય છે. એને પ્રેમ કરે છે એટલે પરમાત્મા બધાનું જુદું જુદું સ્થાન. કોઈ દેહને કરે છે, કોઈ ધનને કરે છે, કોઈ સંબંધને કરે છે, કોઈ ઇજ્જતને કરે છે. તમે જુઓ, કોઈ પોતાની સત્તાને કરે છે. જો સત્તા વહી જાય આપઘાત કરી નાખે, ધન વહી જાય તો આપઘાત કરી નાખે, પુત્ર વયો જાય તો આપઘાત કરી નાખે, એટેક આવી જાય. આપણને ખબર ને દરેકના જુદા જુદા સ્થાન છે. બધા એ તો જોવા જોઈએ ને કે આપણને કેમાં છે, તો જોવું પડે ને. એટલે ફક્ત પરમાત્માને જો પ્રેમ કરીએ તો બધું છૂટી જાય. પણ કરે તો ને, પણ હજી કરતા નથી. એ તો વાત શું મુદ્દા? એ તો વાત ચાલે છે. વાત તો એ જ ચાલે. એના માટે આપણે ભેગા થયા છે. આપણે પરમાત્માને જ પ્રેમ નથી કરતા. તો આમ સમજવા જેવી વિષય છે. આપણે પરમાત્માને પ્રેમ નથી કરતા. આપણો અહંકાર કેવો છે એમ તમે જુઓ. એમ કહેવામાં આવે છે કે સિકંદર કેટલું સામ્રાજ્ય જીતીને જ્યારે જતા હતા એક કોપિનધારી ફકીરની સન્મુખ ગયા અને એણે કીધું મારી સવારી આવે છે ને હૈટા નહીં, મારી સવારી આવે છે આ હૈટા નહીં એમ. એટલે એણે કીધું તને ખબર છે કોણ આવે છે? એટલે એણે કહ્યું કે સિકંદર તે અનેકને મારીને પૃથ્વીની આટલી જગા તે જીતી. કેટલી? આટલી એમ, બરાબર. અને અહંકારની સત્તા આખા વિશ્વ ઉપર છે. અહંકારની સત્તા આખા વિશ્વ ઉપર છે અને મેં એની ઉપર જીત કરી. બરાબર. અને એની ઉપર જીતીને હું બાદશાહનો બાદશાહ બન્યો છે અને તું એમ કે છે કે મારી સવારી આવે ને તું ખસ. જો તમે વિચાર કરો, બરાબર, આપણો અહંકાર આટલા વિશ્વ અનંત વિશ્વની અંદર તારું અસ્તિત્વ ક્યાં? ક્યાં? કીડીને આગળ મગડો અહંકાર કરે એવું થયું આપણું તો કામ. બરાબર. અનંત વિશ્વની આગળ આપણી દરેક વસ્તુને વિચારો, આપણા જ્ઞાનને વિચારો, આપણી સત્તાને વિચારો, આપણા ધનને વિચારો, આપણા દેહને વિચારો, આપણી શક્તિને વિચારો. તો કીડીથી આપણે ગુણ છીએ. હજી અહંકાર છે એનો. કોની ઉપર પ્રેમ આપણે કરીએ? જે વસ્તુ અખંડ નથી એની ઉપર આપણે પ્રેમ કરી રહ્યા છીએ. એના માટે આપણું જીવન બલિદાન દઈ રહ્યા છે. શેનો? તો કે અણમોલ હીરો છે એને રાખમાં રગદોડી રહ્યા છે. જો એનું મૂલ્ય આપણી પાસે નથી. અને જો મૂલ્ય વધી જાય તો એ વ્યક્તિ તૈયાર છે યુદ્ધે ચડવા કે આ મેદાનમાં મારે આવું છે. એટલે ગંગાસર તે કીધું માન મેલ આવ મેદાનમાં. તારે અધ્યાત્મ જોઈએ છે ને, માન મેળ એટલે ઇજ્જત મૂક તારી, આવ મેદાન. આ ખુલ્લું મેદાન છે અને ચારે બાજુથી વાયરો વાશે અને ચારે બાજુથી ધક્કા લાગશે અને ચારે બાજુથી કસોટીઓ આવશે. છે તાકાત તારામાં તો આવી જા મેદાનમાં. અને એવા લોકોની તાકાત છે એ મેદાનમાં આવી શકે. અને જો સામેની વ્યક્તિ દિગંબર કરે તો દિગંબર થવા નહીં તૈયાર. એ કહેવાય પ્રેમ. એ કહેવાય પ્રેમ. દરેકમાં ઈશ્વર દર્શન જ ને એમાં સુતા રહીએ તો ઈશ્વર દર્શન અને સત દર્શન આમ તો બધું સત ઈશ્વર જે બધે એક જ આપી રહ્યો છે એ જ આપણું સૌ વ્યવહાર હોય ને અહીંયા સમજી લેવાનું. સત સુધી હજી આપણે પહોંચ્યા નથી. સત સુધી આપણે પહોંચ્યા નથી. એટલે વ્યવહારની અંદર જ્યારે ક્રિયામાં તમે આવો ને ત્યારે વિશેષ જ હોય, સામાન્ય ના હોય. બરાબર. ત્યારે વિશેષ રૂપે તમારે પરમાત્માને બધામાં જોવો જોઈએ.
આપણે ભજન ગાઈએ છીએ કે હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. તો હું એમ કહું તારા નામે લખ, તારા વનના નામે લખ, સાસુના નામે લખ, સસરાના નામે લખ, ભરીની જ છે. પણ તું લખી શકીશ એમાં? એને દેખાય તો લખીએ, દેખાય તો એ લખી શકે ને, પણ દેખાતો જ નથી એને. હરી દેખાય તો લખીએ. બધા હરી જ છે ને. હરી જ છે. બીજું એમ કે હરિ સૌમ્ય રૂપની અંદર છે, હરિ નરસિંહના રૂપમાંય છે, હરિ રાવણના રૂપમાંય છે, હરિ ચોરના રૂપમાંય છે. તો આપણને અનુકૂળ પડે એ હરિ, અને આપણને પ્રતિકૂળ પડે એ હરિ નહીં, તો એ જ્ઞાન કાચું. પાછું. સમજદારી જોઈએ. જેને મીરાએ ગાયું કે તું ફૂલ આપતોય ભલે ને તું કાંઠા આપતોય ભલે, તું ભૂખી રાખતોય ભલે ને બધી જાતના ભોજન આપતોય ભલે. કેમ? મને વાલો છું મારો હરિ, અને હરિ મને જેમાં રાખે એમાં હું રાજી. હરિ જેમાં રાજી એમાં હું રાજી. એટલે પોઝિટિવ જે પાસું છે ને એ આપણી અંદર ક્યારે પ્રગટે કે અનુકૂળતા પ્રતિકૂળતા છૂટી જાય, આગ્રહ અપેક્ષા ન રહે, એની ઉપર આપણે કામ કરી લઈએ તો હરિ બધામાં દેખાશે. તો આપણને તરત ખબર પડશે કે આ રૂપની અંદર એણે આપણું કામ કર્યું. ધારો કે એક ચોરે ચોરી કરી, હું કહું ભલે કરી. કેમ? તો જે તમે પ્રમાદમાં હતા, જે તમે ઊંઘમાં હતા, હવે એટલા સજાગ તો થશો ને વ્યવહારમાં, તો સજાગનું પાસું શીખવાડ્યું કોણે? તો કે આ ચોરી. તો એ તમારો ગુરુ નહીં? એ ગુરુ નહીં? તમારી બે કાળજી હતી, એની કાળજી આવી, તમે પ્રમાદમાં હતા, તમે ઊંઘમાં હતા, બેહોશમાં હતા, તમે વિચારમાં હતા, તો ચોરી ગયો પેલો. ચોરી શીખવાડ્યું શું? સજાગતા. તો એ ગુરુ થયો ને. એમ કહેવામાં આવે છે કે દત્તાત્રેય કીધું કે સમષ્ટિની અંદર એક વસ્તુ કે એક વ્યક્તિ એવી નથી કે જે ગુરુના રૂપમાં આવીને આપણને આદેશ ન દેતો હોય. એક વ્યક્તિ એવી નથી. કંઈક ને કંઈક ક્રિયા કરીને આપણને બોધ આપે છે, અને એ પ્રકૃતિનું રહસ્ય જ ખોલે છે. પણ આપણી દૃષ્ટિ નથી તેનું શું? આપણને વ્યક્તિ દેખાય, અને વ્યક્તિ દેખાઈને આપણે એનો અભિપ્રાય આપીને અધ્યારોપ કરી લઈએ છીએ. નિર્દોષ દૃષ્ટિ, સરળ મન અને પ્રેમ, એ જેની ધન જેને પ્રાપ્ત થયું છે એને સમજી લેવાનું કે એની કૃપા એની ઉપર છે, તો જ એને આ ધન મળ્યું છે. એટલે ધન સહેલું નથી. બહારનું ધન તો સહેલું છે, પણ આ ધન અઘરું છે. તો વ્યવહાર દ્રષ્ટિએ બધું વિશેષ જે આ હરિનું દર્શન, હવે સતમાં આપણે સ્થિત થવું. એ વિશેષ જે કર્મ જ્યારે થાય ને, હા. એટલે આપણું અહંકારનું કેન્દ્ર છૂટે, અને અહંકારનું જો કેન્દ્ર છૂટી જાય તો ધીમે ધીમે આ બધાની અંદર વિશેષ ભાવ શરૂઆતની અંદર રહે છે, પછી એ ભાવે વિરમી જાય છે. અને પછી આપણે કેવું કે સ્વાભાવિક જીવન આપોઆપ થતું હોય. જ્યારે આપણું કેન્દ્ર રહે ને ત્યારે એકેય કર્મ સ્વાભાવિક ન રહે. આપણું લક્ષ શું કરે? વિભાજન કર્યા કરે. પણ જ્યારે બધાની અંદર તમે પરમાત્મા જોતા થઈ જાઓ અને વ્યવહાર કરતા થઈ જાઓ ને, પછી ધીમે ધીમે તમારી આગળ તમારા ખુદ માટે કોઈ વિચાર જ નથી રહ્યો. તો હવે બીજા માટે વિચારવાનું ના આવે, તો પ્રસંગ આવે ત્યારે આવે, તે પહેલાં તો ના આવે. તો વિચારની શૂન્યતા આવી, ભાવની વિકૃતિ ગઈ, સ્વકેન્દ્ર છૂટી ગયું, તો આગ્રહને અપેક્ષા ગયા, હેતુ ગયા. તો હવે કર્મ રહેશે એ કયું રહેશે? આમ સત્કર્મ એટલે એ નહીં, એવું કર્મ કહેવાય કે જેની અંદર વિચાર માધ્યમ નથી. ભૂખ લાગી, બાળકને કેવું ભૂખ લાગી એટલે ટેબલ પર બેસીને કીધું ખાવાનું દઈ દે. રમવાનું મન થયું, રમવા વયો ગયો. ભણવાનું મન થયું, ભણવા વયો ગયો. પછી આગળ વિચાર નથી. નિર્વિકલ્પ થવું પડે. નિર્વિકલ્પ. અને એ ત્યારે જ થવાય. શરૂઆત અહીંથી જ થાય બધામાં. એટલે ભગવાને કીધું છે કે તું કર્મ કરતો નથી, આ કર્મ હું કરું છું, એમ સમજીને યુદ્ધ કર. બરાબર. એમ ભગવાને પ્રથમ કેમ અર્જુનને આમ કીધું? એટલે કીધું જે વ્યક્તિએ
સ્ટાર્ટિંગની અંદર આત્માનો બોધ આપી દીધો હોય હમ. એને પછી કર્મ ઉપાસના શું કાં સમજાવવો પડે? પછી ન સમજી શકાય, સ્થિતિએ પાત્ર નહોતું આવ્યું એટલે એને બતાવવું પડ્યું. એમ જેમ તમને એ સ્થિતિએ તમે ના આવ્યા હોય તો મારે તમને એકાગ્રતાનો ખીલો બતાવવો પડે, પણ એ સ્થિતિ હોય તો પછી એકાગ્રતાની જરૂર નહીં, સહજ ભાવ હોય છે. એકાગ્રતા એ બીજું ચૂકાવે. એકાગ્રતા શું કરે? ધારો કે હું તમારામાં સ્થિર હોઉં તો આ ભાઈને હું ન જોઈ શકું, મારે એનામાં જ નજર કરવી પડે. બરાબર? એકાગ્રતા એકની અંદર આર પાર જઈ શકે, બીજામાં શૂન્ય હોય. તો સમગ્રતામાં એ આવે ક્યારે? આ પાયો મજબૂત હોય અને આને રાખીને એ વ્યવહાર કરતો હોય તો ધીમે ધીમે એની પોતાની વિસ્મૃતિ ન થાય, એ બધામાં રમી શકે. જેમ તમે નામથી રમી રહ્યા છો એ રીતે ઊંઘમાંય તમારું નામની વિસ્મૃતિ નથી, બરાબર? એમ વ્યવહારમાં તમારી વિસ્મૃતિ નથી. એવી જ રીતે તમારા સ્વરૂપનું જ્યારે એ દ્રઢતા આવે ત્યારે વિસ્મૃતિ ના હોય. બસ આ સ્વરૂપમાં રહીએ તો વિસ્મૃતિ મને હંમેશા રહેવું જોઈએ, અને સ્વરૂપમાંથી ખસી જઈએ તો દુઃખ થવું. દુઃખ થાય તો દુઃખ થાય ને દુઃખ નથી. દુઃખને શોધજો ને. હાલો તમે મને દુઃખને શોધીને લાવજો સોમવારે. Definition. હે આપણે વિચારમાં તો